પાયલ ભાભી લે વિપુલભાઈ તમે કેમ છે? સારું છે. કેમ મોરું મોરું બોલો? હારું છે. હમણાં તો જમીન વેચી છે. હા જમીન વેચી તો પછી રૂપિયા દુનિયાના આવ્યા છે, એમાં હું મોરું મોરું બોલો? ધુબાકા મારો ને. એમ તો રૂપિયા દુનિયાના આવ્યા. હા 15 તોલા ઘરેણું કરાવ્યું 20 લાખનું. હે હા હા પણ હવે એ બધું રેવા દ્યો ને. એટલે રેવા દે એટલે શું છે? નો થવાની થઈ ગઈ વિપુલભાઈ. કઈક માંડીને વાત કરો ને બાપા. આમ ગોળ ગોળ સકેડું શું ફેરવો છો? એ તમાર ભાઈ કે હા ભાવ કે દિવાળી પછી કે વધવાના છે, હા તો કે જમીન વેચે છે પૈસા આવ્યા છે, હા તો કે હાલ ને ઘરેણામાં ઇન્વેસ્ટ કરી નાખી કે. હા સારું કહેવાય. તે 15 તોલા ઘરેણું કર્યું. બહુ સારું જ કહેવાય ને તો. એ સાપ પાટલો થઈ ગયો. હું બહુ સારું કહેવાય. પાટ સાપડો થઈ ગયો એટલે શું મારો ભાઈ ક્યાંય વેસી આવ્યો? સોરના પગલા પડી ગયા સોરના. સોર તઈ અને આપણા ગામમાં? અરે આપણા ગામમાં વિચાર તો કરો, બધાય ઘરમાં હુતા હતા. હા હવે મને એમ છે હું થયું ને ઈ જ કાંઈ ખબર ન પડી. જાણ ભેદ હોય કે મારો ભગવાન જાણે. 15 તોલા આમ જો સાપ પાટલો, અને આ તો ઠીક છે મંગળસૂત્ર પહેર્યું તો આમ પડખું ફરીને હુતી હતી ને એટલે આ હાથમાં નો આવ્યો એટલે આ એક રહી ગયું. તમારામાં હે ને બુદ્ધિયું નંબરે. ઘરેણા એટલા ઘરમાં રખાય. આ બેંકોમાં લોકર આવે અહીંયા મૂકી આવાય નહીં. એ જાવું તું. અરે ભગવાન. મેં વળી કીધું મારા જ કરમ ફૂટા. મેં કીધું દિવાળી આવે છે ને તો પહેરી લઈ, તહેવાર કરી લઈ, પછી બેંકમાં મૂકી આવી. ઉજવી નાખ્યા ને છોરે. તહેવાર ઉજવી નાખ્યા ને. તહેવાર અમારો ઉજવો વિપુલભાઈ, એટલે હારામ હારો ઉજવો. આખી જિંદગીનો તહેવાર ઉજવી નાખ્યો. મારી આટલી ઉંમરમાં આ ગામની અંદર કોઈ દી ચોરી નથી થઈ. આ મેં પેલો દાખલો હેંભળો લ્યો. કોઈ દી ચોરી થઈ છે? કોઈ દી આપણા ગામમાં ચોરી નથી થઈ લ્યો. એમ નહીં, આમ નમ બધું ફરિયામાં સીજ વહો થાતી હળ ઓજાર પડ્યા હોય એમને મુઈ જાય છે. કોઈ અટતું નથી. વાતો જી છે સીમ માય કોઈ નથી અટતું. સીમ માય મારો દીકરો આ કોણ ઘા કરી ગયું છે? હવે કહું છું કે પોલીસ ફરિયાદ કરી નાખી એમ કહું છું તમારા ભાઈને. પોલીસ ફરિયાદ ન કરાય. ચોરને પકડવો તો પડે જ ને. આ ઈ તમારી હાસી વાત. હા પણ એમાં એવું છે હા થોડાક દી ચારવાય. કદાચ કોક ગામનો ને ગામનો હોય, કોઈ પરગામનો હોય, આજુબાજુનો. જો ક્યાંક વાવડ આવી જાય કે ઘરેણા ના તે, તો પછી આ શું છે તમે કેસ કબાડા કરશો ને તો તમે હળિયા પટ્ટી કર્યા રાખશો, સમજી? એમાં પાછા થાકી જાવ અને આ જે અડધા રૂપિયા તમારે એમાં વહી જશે. પણ હવે તો શું કરું? 20 લાખનો સવાલ છે વિપુલભાઈ. હા 20 લાખ રૂપિયાના ઘરેણા એટલે એવું નક્કી કર્યું છે કે એને પોલીસ ફરિયાદ કરી આવી. આફેડા પોલીસ ગોતી લે. એમ? હા હા તો કરી નાખાય ફરિયાદ. બીજું શું હવે? બીજો કોઈ રસ્તો જ નથી. પછી આમાં બહુ લાંબુ ન કરાય. પછી બીજા ઘરેણા કરાવી લેવાય. તમારે ક્યાં પૈસા દુનિયા ના આવ્યા? લે કે લાંબુ ન કરાય. બોલ આ કેમ 2-5 રૂપિયાની વસ્તુ હોય? બધું ખરાબ હોય વિપુલભાઈ તમે તો. એવું નથી ભાઈ. હવે આ કીધું ગામમાં કોઈ દી આપણે પોલીસ ખાતું આવ્યું નથી ને ખોટે ખોટું આવે ને એમ. પણ પોલીસ ખાતું આવ્યું નથી ને આપણે આવવા દેવું નથી. પણ હવે પોઝિશન જ એવી ઊભી થઈ છે શું કરવું? ઈ તારી સાચી વાત છે. હા ભલે ને તમને ઠીક લાગે એમ કરજો ને. હું બીજું શું કહું છું, હા તમારી રીતે ધ્યાન રાખજો. આવી રીતે આમ ઘરેણા ઘરમાં ન રાખતા. આજ ફેરે ભૂલ કરી હવે ભૂલ ન કરતા ક્યારે. હો વારે ઘણીએ ભૂલું થાય. ના ઈ તો ન આવી થાય. હું ખબર ભરોહો હતો કે ગામમાં કોઈ દી હે ને એક કાકરી ખહતી નથી. થઈ જાય આમાં તો. હવે અત્યારે શું છે, કોઈને કામ ધંધા નમરે ને એટલે હવે આવા અમુક માણસો રે ને આવા ખોટા રસ્તે અડિયું કાઢતા હોય, સમજે? વિપુલભાઈ કામ ધંધો કરવો નથી, બેઠા બેઠા ખાવું છે, મોજ શોખ કરવા છે, પછી આજ રસ્તો લે ને. હા ઈ સાચી વાત. અને ગમે એને ખબર પડી ગઈ છે કે ભાઈ આને જમીન વેચાણી છે એટલે અહીંયા કઈક માલ નીકળે. ઈ કોક જાણ ભેદું જ હોય. ઈ તો જાણ ભેદું છે નતર તમારામાં બુદ્ધિયું નથી. તમે જમીન વેચી તો ક્યાં ગામમાં દેખાડવાની જરૂર હતી? આ લીધું ને ફલાણું ને ઢીકલું. આમાં હે ને હંધાય રાજી ન હોય, ઈ ખબર છે? પણ વિપુલભાઈ આવડો બધો વહીવટ છે હોય હું ખબર ન પડે કોઈને. ખબર તો પડે પણ આપણે થોડાક ની નિરાત રાખ્યું તો સારું હતું. અને હું મારી ફૂલકી થઈ, ફૂલણકીની થઈ. 15 તોલા ઘરેણું કરાવ્યું, ના કરાવ્યું ને તે કરાવ્યું. એટલે બીજા પૈસા તો બેંકમાં મૂક્યા છે, ઈ ઘરમાં પડ્યા છે હજી. બીજા તો બેંકમાં મૂકી આવ્યા હતા. તો એ સારું કહેવાય. લ્યો નો થવાની થઈ ગઈ. કાઈ વાંધો ને. હવે ખોટા હે ને ચિંતા ન કરતા. થાવું તું થઈ ગયું. ઘરે કોરિયો ઉતરતો નથી અટાણે. ઈ સોર હવે આપણો એનું ભલે ને ભોગવ છે આપણો. કાંઈ સોર્યું કાંઈ હારી નથી કાંઈ. ઈ તો સોર તો ભોગવવાનો છે ને. એમાં જો પોલીસ નાસમાં આવી ગયો તો એના મમરાઈ ભરાઈ જાહે. હા ઈ હાસી વાત. હા મમરા ભરાઈ જાય. પોલીસ વાળાને 2 લાખ દઈ દેવા છે હા અને ગમે ત્યાંથી સોર ગઠિયાને ગોતવાનો થઈશ. હે હા કાંઈ વાંધો ને. તમારી રીતે જે કરવું હોય કરજો પણ બીજી ફેર ધ્યાન રાખજો. હો કાઈ વાંધો નહીં. હાલો હા હારું ભલે હાલો. મારા દીકરા પોલીસ કેસ કરશે ને તો થોડુંક વહમું છે. કા નાથા ભાઈ, મારે ઉતાવળ છે.
એટલે ભાઈ આટલી બધી શું ઉતાવળ તે તો જિંદગીમાં કોઈ દી તારે નિરાત જ ન હોય જઈ હોય તે ભાઈગો જ જાતો હોય. પણ મારે સરપંચ પાસે જવું છે, સરપંચ પાસે. સરપંચ પાસે શું છે તારે? શું કઈ સાન સિક્કા કરાવવાના છે? ના ના ઈ બધું થઈ ગયું, તો પણ મારા છે ને બળદિયા ખોવાઈ ગયા છે. આ કોક ચોરી ગયું, મને સમજે કોક ચોરી ગયું છે. એવું હે? સમજો સરપંચ સાહેબ આયા જાય ને અને મારા ખુલાસો કરાવો છે, મારા બળદિયા લઈ ગયા, એની પાડ જાય, એનું સત્યાનાશ જાય, એને જીવડા પડે, એનું કેતાન મેદાન થઈ જાય, એનું આ ભાવમાં હારું ઓલા ભાવમાં હારું નો થાય વિપલા, એને નરકમાં જગ્યા નો મળે. એટલે ભાઈ આટલા બધા શ્રાપ નો દેવાય. ઈ કોઈક માણા પરિવાર વાળો હોય છે, બાયડી છોકરા વાળો હોય છે. એ ઈ જાય તેલ લેવા ને એનો પરિવારે જાય તેલ લેવા. સમજો વિપલા, હા. મારો કાળિયો, મારો ભૂરિયો મને હજી નજરે તરે છે. કદાચ 100 વીઘા હોય ને ખેડી નાખે હો. હે હા, મારી ભેગા 10 વર્ષથી હતા. સમજો ઈ કાઈ મેં ઢાંઢા નતા. મારા છોકરાની કોણે મેં એને હાચવા હતા. એટલે જ તને દુઃખ લાગે છે આટલું. પૂરેપૂરું દુઃખ લાગે. અને જો એક વાત તને કહી દઉં શું બોલ? કે એકવાર મને ઈ ભેગો થઈ જાય ને હા એટલે એના હાથ, એના પગ, એક કટકો આમ નાખું, એક આમ નાખું, હા અને એની બોડી જાલી મોડી નાખું, અને પાટાવી નાખું, અને તને કોઈ દી જિંદગીમાં નામ નો લે ને જિંદગીમાં ચોરી નો કરે ને એવો એને કરી નાખું. બળદે હાટું થઈને તું આટલું બધું કરી નાખી છે એના ઉપર? બળદિયા નથી, મારો જીવ હતો જીવ. એવું છે? હા, એ હું તારા દુઃખની વાત સમજુ છું. ના થા હવે આ ટાઢો પડી જા મારો ભાઈ. જે થાવું તું થઈ ગયું બરાબર. હવે નવી બીજી લઈ લેજે ને જોડ. હું કામ ઉપાધિ કરે? એવી વાત કરમાં, એવી વાત કરમાં. મને મારો કાળિયો ને મારો ભૂરિયો જ જોઈએ. અને શેડા કદાચ સરપંચ હું કદાચ દિલ્હીના શેડા અડાડવા પડે ને હા? તો હું નાથો અડાડી, પણ મારો કાળિયો ને ભૂરિયો ગમે ત્યાંથી ગોતી અને સોરને છે ને એની તો હાથ પેઢી યાદ રાખે ને એવો કરી નાખી તું. તારો કાર્યો ને ભૂરિયો બહુ વહમાં હો. મને મારા છોકરા વાલા નતા. હા. વાડીએ જાવ ને તા તો મારી આમું કાળિયો ને ભૂરિયો જોઈ ને તા તો આંખમાંથી આવડા પડી જતા હતા. મારો દીકરો કોણ બળદિયા સોરી ગયું છે? આપણા ગામમાં તો કોઈ એવું માણસ છે નહીં. હું એ જ કહું છું, હા એ જ કહું છું કે આપણા ગામમાં હોય તો ભલે ને બહાર ગામમાં હોય તો ભલે, એકવાર સમજો વિપલા ઈ સોર હાથમાં આવી ગયો ને એટલે તું વાત પૂછમાં એની હાલત હું થાય. જે હોય ટાઢો પર. અને તું સરપંચ પાસે જાવ અને બહુ લાંબુ ન કરતો, સમજી ગયો? ના ના ઈ લાંબુ તો આજે થાય ને કાલે થાય, તું જો એકદાન. કાંઈ વાંધો ના, જાઓ. ઉપાધિ ન કરતો કાંઈ. આમ તો જો બળદિયા હાટું થઈને કેટલો ઉલારા મારે છે. આને જો ખબર પડી ગઈ ને તો મારા મમરા ભરી દેવાનો છે. આ ઉભા રહ્યો તો કામ છે તમારું. બોલો. આ 2 દી પહેલા ઓલી ગંગુડી હારે કા બાજતા હતા? ઈ ગંગુડી તમાર માસી થાઈસ? માસી નહીં, મારી ભાભી થાય. હવે તમારા પાડોશમાં રહેવા કે તમાર ભાભી થાય? ઓમ વ્યવહારે ભાભી થાય છે. ઠીક, હું આ ગામમાં નવી છું એટલે મને ન ખબર હોય કા? હા એમ. હું માથાકૂટ હતી? એ એને છે ને કુએ મારો આંડો રહ્યો ને ઈ કુવામાં નાખી દીધો તો મફત આવે છે. મારી ભાભી એવી છે નહીં કોઈને હાંડા કુવામાં નાખી દે. એ ઉપાડી સીધી માણાને જ નાખી દે એવી છે. ધ્યાન રાખજો. હવે ધ્યાન હું રાખે અને હજી મારા જેવી માથા ફરેલ ને માથા ભારે કોઈ ભટકાણી નહીં હોય ને એટલે પછી એનો આંડો ઉપાડીને એના આંડાથી એનું માથું ફોડ્યું ને મેં ખોબો પાડ્યો. ઈ આ કાજલી એને ખબર પડે કે બીજી વાર આની હારે નો બાજવા જવાય. 5 વર્ષ હે ને સરપંચમાં રહીશ હો મારી ભાભી. ધ્યાન રાખજે. ઈ એમને સરપંચ નહીં બની હોય, માથું કાઢી ગઈ ગામમાં. ઈ ભલે ને માથું કાઢી ગયું વિપુલ કાકા, હા પણ એને છે ને સરપંચ જેવા કાંઈ એનામાં ગુણ નથી. જે માણસે 5 વર્ષ પદ ભોગવ્યું હોય ને એનામાં ઈ પ્રમાણની રેણી કે ને ગુણ હોવા જોઈએ. એમાં કાંઈ છે જ નહીં. પછી કૂવો જે તમે પાણી ભરવા જાવ ને એને જ બંધાવ્યો છે. એ ખબર છે પેલા? ઈ ભલે ને એને બંધાવ્યો, વાપરવાનો તો આખા ગામને હોય ને. હવે ખોટી મગજમારી ન કરતા. હા, તમને પૂછી હું. એ બાપા પૂછવાનું કોણ કીએ છે? એક તો આ ગામમાં છે ને ઊંધે પૈડ દેવાઈ ગઈ છે. શેની ગામમાં ઊંધે પડ દેવાઈ ગઈ છે? ગામમાં તો બરાબર જ હાલે છે બધુંય. ઈ તો તમને એવું લાગે બરાબર હાલે છે, મારા ઘરમાં નથી હાલતું એનું હું. હવે તમારા ઘરનું અમારે શું લેવા દેવા? એ તમારે જોવાનું હોય ને. પણ મારા ઘરના સભ્યોના હિસાબે કાઈ હોય તો મને તકલીફ હોય ને. આ ગામ હાઈખે નથી રહેવા દેતું. ગામ તો મારા ભાભી એક તમારે બાઈજી, બાકી તો કોઈ તમારા આમું નથી બોલતું કાંઈ. આ ગામમાં છે ને હમણાં બહુ નવીન નવીન કિસ્સા બને
કેમ કોઈ ભાગી ગયું? ભાગી જાય તો એની મરજીની વાત છે. તો કોઈના મર્ડર થયા? મર્ડર થાય તો ઈ એકબીજાનો પ્રશ્ન છે. તો શું થયું? હું 4 દી પહેલા 11,000 ની સાયકલ લઈ આવી હતી, આવી નનકી નવી. હા હા મારા છોકરા હાટુ. હા કે હજી 4.5 વર્ષનો મારો છોકરો થયો. હા હા અને પહેલી વાર મેં એને સાયકલ લઈ દીધી આટલા વર્ષમાં. હા અને મારા સસરાનું ઓલું વાસ્પા. હા ઓલું કૂટર હા, કાટલે નાખીને નાખતા. તમને કેમ ખબર ઘાસલેટ થી હાલતું? એમાં એવું છે ગામમાં મચ્છર વધી જતા ને હા. એટલે ઈ ઘાસલેટ નાખીને હાંકતા ને ધુવાણો થતો, મચ્છર ઉડી જતા, એટલે મને ખબર છે ઘાસલેટ નાખતા એમ. કે હા ઈ વાસ્પા હા મારા સસરાની યાદી હતી. અને મારા છોકરાની 4 દી પહેલાની નનકી સાયકલ કોક મરી ગયો ચોર મારા ફરિયામાંથી વેંડી ઠેકી આવીને ચોરી ગયો. લ્યો, સોરી કોઈ નો ગયું હોય, છોકરા રમતા રમતા ક્યાંક મેલી દીધી હશે. હવે ઈ બિચારાએ મુહૂર્ત નતું કર્યું સાયકલનું. ત્યાં બીજા મુહૂર્ત કરી ગયા. ત્યાં ચોર હે ને, ચોરના પેટમાં મુહૂર્ત કરી ગયો. આ મરી ગયો નખો જ જાય, આની હાથ પેઢી હરગી જાય. આ મરી ગયા આતંકવાદીની મોત મરે, આનું કે હારું ન થાય. અરે બાપા એટલા બધા શ્રાપ નો દેવાય, શું કામ બિચારાને શ્રાપ દિયો એટલા બધા? બિચારો, ઈ માણસને બિચારો કહેવાય. જે મારા ઘરમાં આવીને ચોરી કરી ગયો હોય ઈ માણસ બિચારો. હવે એક સાયકલ હાટું થઈને તો તમે કેટલા શ્રાપ દઈ દીધા બોલો? ઈ સાયકલ 11.5 છે ને, મેં 4 વર્ષથી ભેગા કર્યા હતા. ઈ પૈસા અમારા હેને પરસેવાના હતા. અને ઈ મરી ગયા ને હેને એના લોહીમાંથી ફૂટીને નીકળશે. અને એને તો હેને આ લોટાના જીવડા પડશે, લોટાના. લોઢાના જીવડા પડે? ઈ આ પાક કર્યો હોય ને બધા જીવડા પડે. એવું છે? હા 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 અત્યારે લગી સ્ટીલના પડતા હતા. હા. અને હવે હું તો આવા શ્રાપ દઉં કે લોટાના પડે મરી ગયા ને. અરે બાપા એક કામ કરો તમે, હા, લગભગ તો ગામમાં હે ને આવું ચોરી જેવું થતું નથી, પણ તમે છોકરાને પૂછજો, કોક આડોશી પાડોશી પૂછજો, કદાચ કોક લઈ ગયા હોય એમ. મારે બાપા કોઈ નથી પૂછવું. મારા સસરાની વાસપાન સાયકલ જે મરી ગયો ચોરી ગયો ને ઈ મને એકવાર હામો મળ્યો ને વિપુલ કાકા, હા. મારા બાપના હામ મોટો બધો પાડો ઉપાડીને આતંકવાદીનું સોરના પેટનાનું નિયાના મોત ન કરી નાખું ને તો મારું નામે કાજલી નહીં. ટાટા પડો છોડા ટાટી પી લેજો, આટલા બધા શ્રાપ નો દેવાય કોઈને. જાઓ. ઈ તો તમારી ઉપર વીતી નથી ને તમે બધાય બોલો. ના ના બાપા જડી જશે સાયકલ, જાવ ને હવે. ચડી જાય તો હારું, નકર મરી ગયો એનું ક્યાંય હારું ન થાય. એની હાથ પેઢી હરગી જાય, મારી નજર નહીં આવે. હવે આવવાના છો પાછા? હવે શ્રાપ નથી, મારી પાસે પૂરા થઈ ગયા. નવા અપડેટ કરીને આવજો પાછા. એક સાયકલ હાટું તો ધુવાણા કાઢી નાખ્યા બોલ, એટલા શ્રાપ દઈ દીધા. નહીં લગભગ મને લોઢાના પડશે ખરા. મારો કાળિયો ને મારો પૂર્યો ગયા તને તેદુનો મેં સમજો અન્નો દાણો મોઢામાં નથી નહીં ગયો. હે ભગવાન મારો કાળિયો ને મારો પૂર્યો તું પાછો લાવી દે. નાથા કાકા તમારા બાપા બી ગયા? બહુ સારા હતા તમારા બાપા, જ્યારે આવું ત્યારે મને ચોકલેટ દેતા હો. મારા બાપા નથી ગયા, મારા બાપા નથી ગયા. તો તમારો ભાઈ વિયો ગયો. બહુ મારી યારે લખોટીયા રમ્યો તો, કબીલે રમ્યો તો, બહુ મને એની યાદ આવશે. એ ભુજના બારદાન તને કોણ સમજાવે? એ મારો ભાઈ નથી ગયો. તો કોણ ગયું તમારા કુટુંબમાંથી? એ મારા કુટુંબમાંથી કોઈ મર્યું નથી. તો તમે રોવો છો કેમ? દુઃખ તો એ વાતનું છે રવિડા. કઈ વાતનું? એની તું વાત જ મૂકી દે. નો વાત કરવી તો મૂકી દો, બીજું શું હોય? એ મારી વાત સાંભળ. હા. મારા બાપા વ્યાઈ ગયા હોત ને તો મને એટલું દુઃખ ન હોય. અને મારો ભાઈ વ્યાઈ ગયો હોત ને તોય મને આ વાતનું તને દુઃખ ન હોય. તો એવી બધી કઈ વાત છે કે તમને આનાથી વધારે દુઃખ છે? રેવા દે રવિ, રેવા દે. મારો સમજો જીવનો કલેજો, ઓહો મારો કાળિયો. અને બીજું આ બાજુ છે ને મારો હૈયાનો હાર, મારો ભૂર્યો. ઓહો એ રાત પડી ને તાતો બે હતા અને દી ઉજ્યો ને રવિડા. તાતો કોક ચોરી ગયું. એટલે તમારા બળદ ને ચોરી ગયા? મારા બળદિયા ચોરી ગયા. સમજો રવિ, એક કાળિયો રહ્યો ને એ મારો ડાબો હાથ હતો અને ભૂર્યો રહ્યો ને એ મારો જમણો હાથ હતો.
પણ ડાબો આ ને જમણો આ હાથ છે ને ડાબો આ હાથ છે. એ લ્યો ભૂલાઈ ગયું. કાકા ઈ કાર્યો ભૂલ્યો કેટલા પૈસા ના હતા ઈ તો કયો. એને કોઈ મોલ નો થાય. હે એના મોલ નો થાય રવિ, એના મોલ નો થાય. પણ તમે વેચવા જાવ તો કેટલા આવે ઈ તો કયો. એને હું વેચું. અને બીજી વાત રહી રવિ, શું એ તો જો મારા ભાઈ માં છે ને તો કાળિયો ભૂર્યો વ્યાવ છે પાછા. પણ હું તને કહી દઉં છું, ચેતવણી દઉં છું શેની? કે ગામમાં ચોરીઓ બહુ થાય છે હો. હે હા, અને ખાસ ધ્યાન રાખજે. અને જો ચોર તારા હાથમાં આવી જાય ને હા એટલે ના રાય જેવડા ટુકડા કરી નાખજે અને કોથળો ભરીને મારી પાસે લેતો આવજે. પછી રાઈ ને હું તમે વઘાર નાખશો વગાડવા નથી તો? એને મારે જોવો છે ને એને મારે ખૂંદી નાખવો છે. પણ ના રાઈ જેવડા કટકા કરીશ તો તમને ખબર કેમ પડશે કે આ કયો સોર છે? તને તો ખબર છે ને કે ચોર છે એમાં બધું આવી ગયું. કે કાકા કાય ઉપાધિ તમે કરો માં, આપણે ગમે ઈ થાય ને આ ચોર ને પકડવાના થાય છે. હું તને હું કહું છું, હા જો તું આપણા કુટુંબમાં હા તારે જો નામ રાખ્યું હોય ને તે રવિ, હા તો એકવાર છે ને ચોર ને સામો લઈ આવી દે તો હું તને સમજો તો મને ખબર પડે કે તું મારો હાસો ભત્રીજો કહેવાય. તમે ઉપાધિ કરો માં કાકા, ચોર ને હામાં ન લાવું તો હું રવિડો નહીં પછી. લાવજે હા અને ખૂંદી નાખજે. કાઈ વાંધો નહીં. રોમ અત્યારે છાના રહી જાવ, બસ ચશ્મા કાઢીને છાના રહી જાવ. આખું લખી નાખો. ગંધારી ના હાવ. આ તો હારું તું રવિ મને બે ગયો થોડુંક મને શાંતિ છે. હવે રોવાનું બંધ કરી દો ને, એક ને એક રોયા રાખશો તો મરી જાઓ આમ નામ. હારું હાલતે હું જાઉં છું ગામ બાજુ. હા મને હવે હોરવતું નથી. આની સામું જોઈ જોઈને અહીંયા ખાતા હતા ને અહીંયા પીતા હતા. એનું ખાવાનું આયા પડ્યું છે જો. હા, એટલે હું અહીંયા આવીને ઘડીક રોઈ લઉં છું. રોમાં છાના રહી જાવ મળી જાય બસ. હાલ હું ગામ બાજુ જાઉં. હારું હાલો વાંધો નહીં, મારે આમ જવું છે હો. હાલ. ખરેખર આ જો સોર હાથમાં આવી ગયો ને તો એને તો ભોમાં દાટી દેત, પણ હાથમાં નથી આવતો મારો દીકરો. મારો ગયો ક્યાં ઈ મને ન ખબર પડી. શું એલા આવા તડકાને તારી ડગરી ફાટી ગઈ ને દેખાડે? અબ્દુલ કાકા શું વાત કરું યાર, બસ સ્ટેન્ડે બેઠો તો ફોનમાં મથતો તો, ઇન્સ્ટામાં રીલું જોતો તો. હા. મારો દીકરો સોરના પેટનો કેદું ન ધારીને બેઠો હોય છે. પાસે ઠેલો મેલ્યો તો ઠેલો લઈને ભાગી ગયો મારો દીકરો. મારો ખરેખર તો મારા હાથમાં આવી ગયો ને તો હું એને શરીરના ગોદા માર દેવાનો. મને બીજું કોઈ ચિંતા નથી વિપુલ કાકા. તારા જેમ કેમ ઠેલામાં કરોડ રૂપિયા ભર્યા હોય એવી રીતે વાત કરી, શરીરના ગોદા માર દેવે. એ મારા બાપ કરોડ રૂપિયા નહોતા, અંદર કરોડો ના તો મારા ડોક્યુમેન્ટ હતા. 1 કરોડની જમીન મેં હમણાં જ નામે કરાવી, એના 7 બાર ને 8 બાર ને બધા મારા નામે હતા. કરવું શું મારે? આ સોર જો હાથમાં આવી ગયો હોત ને. ભૂલ તારી છે, ચોરની ભૂલ નથી. કેવી રીતે કાકા? મોબાઈલમાં હું કામ મથવું જોઈએ? આપણી જે વસ્તુ હોય એ રખાઈને બાજુમાં. એલા ઠેલો તો બાજુમાં જ પડ્યો તો, હું આમ કઈ ફોનમાં જોતો તો બસની રાહ જોઈને. મેં કીધું હમણાં બસ આવે. હવે તમે ચોરને કયો છો શરીરના ગોદા માર દઉં ને આમ કરી નાખું ને તેમ કરી નાખું, કાંઈ ન થાય. મોરથી ધ્યાન રખાય આપણે. પેલા કેટલું ધ્યાન રાખવું, આપણને થોડી ખબર હતી કે આ વસંતનો ટપકી પડવાનો છે. હવે આપણા ગામમાં તો કોઈ એવું માણસ છે નહીં કે તારા ઠેલા લઈને ભાગી જાય. અને એમાં તો 2 લાખ રૂપિયા મારા અંદર હતા. 2 લાખ રૂપિયા? 2 લાખ રૂપિયા હમણાં બેંકમાંથી ઉપાડીને આવ્યો તો. ઓહો, ભમરારો એનું ક્યાંય સારું નહીં થાય. કે ભગવાન એને પાણી વગરનો કાઢજે અને ડેમમાં ડૂબીને મરે. હું તો એવી દુઆ દઉં એને. હવે કઈ શ્રાપ દેવાના છે? બાકી રહી ગયા છે? કે પેઢીમાં એનું સારું ન થાય. ભારે કરી લાલિયા તે, ભારે કરી. આ છોરને શ્રાપ લાગવાના, તારા ખરેખર લાગવાના. લાગી જવાના. તમે જોવો તો ખરા, ખાધાના લાયક નહીં રહે. હવે તારી હાઈટ આવડી છે અને છોર ઊંચો હોય છે, તું એને પોગી જા કદાચ ભેગો થઈ જાય તો. અરે ખોદા માર દો આમ કરી, ખોદા માર. મને શું છે, હું તો ગામનો છું. મેલું નહીં, મારી ડિગ્રી ખાઈ ગઈ છે હવે. ડિગ્રી ખાઈ ગઈ તો હું શું કરું કાકા? મેલું નહીં, તાંત્રિક વિદ્યાથી એને ચાલુ, પણ ચાલુ ખરો એનો. લા ધીરે રે અડધો ભોમાં ગરી જાય. મને જરૂર જાણવું નથી રહેતું. આ મારો દીકરો સોર ગયો ક્યાં? સોરના પેટનો હાથમાં આવે ને એટલે શરીરના ખોદા કટકા કરવા રાય જેટલા છે. સરી છે? આ નહીં, શરીર હમણાં કાઢીશ તો હમણાં તમને ગાલ દઈશ.
ના ના ઈ રેવા દે, મને શું છે કાકા, સોરનો ખાર મારા પર શું ઉતારે? હું તો તને હાસું કહું છું, આપણે વસ્તુની ધ્યાન રખાય જેમ આવે. એ કાકા તું બંધ થઈ જજો, સોનની ધ્યાન રાખવાનું કેતો નહીં. સોનના પેટલાનું શું ધ્યાન રાખવું મારે? મારે તને સમજાવો કેમ એલા? નકર હું તમને ગોજા માર દેવા માર મગજ. અરે પણ મારે ને સોરને શું લેવા દેવા કાકા? તું મારા હમુ કાજો સોર ગોતો એમ. અરે મેં ચોરી કરી છે? તું સીધો મારા હમુ જેમ કે શરીરના ખોદા માર દઉં. તો એમ કેમ કેતા નથી ગાલો ગોતવા જાય આપણે? પણ હું શું કામ ગોતવા આવું? મારે કેટલા કામ છે ભાઈ? તમારે તો હાલતા સોરાઈ જાય એટલે મારે શું તમારે ભેગું આવું બધાય? એવો કઈ નવરીનો નથી હો ભાઈ હું. લે તારે કેમ મેં ચોરી કરી હોય એવી રીતે વાત કરે છે? હોશિયારી કરતો ખોટો. રખાય આપણે ધ્યાન પેલા. એની બાજુ તાણવાનું તમે રહેવા દેજો ને કે મારું મગજનું ડગરું ખાય છે હો. પેલા બાપા તાણવાની વાત નથી કરતો, હું તને પ્રેમથી કહું છું એલા. હવે ઈ સોર જડે મેલવાનું નથી હું. ખાવ નહીં 15 દી નહીં ખાવ, 15 દી નહીં ખાવ. આ મોટી દુનિયામાં તું આવડો ક્યાં સોરને ગોતીશ ભાઈ? આવડો છે ને આવડો. હા? ઈ જો તમે કેવો ખેલ કરે. હવે જે હોય એ પતી ગયું, હવે બહુ લાંબુ ન કરતો કાંઈ. તમે જોવો હવે. હા હારું જા. હવે મને હે ને આને ગોઈતા વગર નહીં મેલવું. આગળનું છે આવડું અને શરીરના ખોદા મારવાની વાત કરતો તું અને હડફેટ હોવાય નહીં હો. આ જો ને તોરાઈને ધાન નથી ખાવા દેતો. એ પાયલ ભાભી, લે કૂતરું વાંહે થયું એમ ક્યાં ધોયડા જાવ સોરિયા? રોહનિયા, શું થયું? કૂતરું વાહે થયું હોત ને તો સારું હતું. ઓય કઈ તો વઈ તો જાત. તો થયું છે હું? તને કઈ ખબર જ નથી. ના રે ના, મને તો કાંઈ ખબર નથી. એલા તમે ગામ માર્યો છો કે સીમ માર્યો છો? ઓલો આગળ વાળો ડોહો મરી ગયો એની વાત કરો છો? એલા ઈ ડોહો તો ભાઈ એનું મોત આવે તો મરી ગયો છે, એનું કાઈ મારે ખરખરો નથી કરવો. તો ઓલા કમાની છોકરી ભાગી ગઈ એનું કયો હો? એલા ઈ ભલે ને ભાગી ગઈ. તો હું છે ઈ કયો? હાલો. રોહનિયા, ગામમાં કેવી ચોરીઓ થાય છે? હે? આપણે ગામમાં ચોરી? તો આપણા ગામમાં ઈ વળી ક્યાંથી થઈ? હવે મારે તને આમ હેને મારી પાસે છે નહીં કે આ તારીખ ક્યાં વાર ક્યાં સમય તો તને કહી દે તું. બહુ કહેવાય ગામમાં ચોરી થઈને મને ખબર નથી. બહુ મોટી વાત કહેવાય. રોહનિયા આપણા ગામમાં કોઈ દી કાકરીએ ગઈ છે? ના રે ના, અટાણ લગીનો રેકોર્ડ છે. બધાય ગામમાં ચોરીઓ થાય, આપણા ગામમાં હજી કોઈ દી થઈ જ નથી. રોહનિયા બધુંય લૂંટાઈ ગયું. હું ભાભી લૂંટાઈ ગયું? હમણાં તમે ઓલ જમીનનો કટકો નો વેચો, દુનિયાના પૈસા આવ્યા છે. એલા એ જમીનનો કટકો નો વેચો હોત તો સારું હતું. કા? જમીનનો કટકો વેચો હા. એટલે તાર ભાઈ ક્યાં? ઈ કે હાલે દિવાળી પછી કે દાગીનાનો ભાવ વધી જાય તો આપણે અત્યારે દાગીનો કરાવી લઈ. આ તો ઈ હારું, દાગીના કરાવી લેવાય. 15 તોલા દાગીનો કરાવ્યો 20 લાખનો. ઓહો, તો તમે હારા ઘરેણા કરાવી લીધા. અને ભાવ તો હજી વધવાનો જ છે, કે ક્યાંય નો ક્યાંય પૂગવાનો છે. પણ ઈ 20 તોલા મોહણીયો કોક કારા મોઢારો આવ્યો તો નથી, હાથ ફેરો કરી ગયો. હે? તઈ બધું હોનું ચોરી ગયું? ઈ તો તને હું કહું છું. અરા ઈ કેમ કરતા ચોરાઈ ગયું? રોહનિયા હેને આ આપણી પથારી આપણા ઘરના ફેરવે, આમાં નક્કી કોક જાણ ભેદું હોય, નક્કી કોક હેને અંગત માણાનો આમાં હાથ હોય. બોલ ઈ હાચું પાયલ ભાભી, આપણી પથારી ની આપડા હોય ને એને જ ખબર હોય, બીજા નો ખબર હોય. ઈ જ વાત છે. હવે રોહનિયા મેં 20 તોલા ઘરેનું કરાવ્યું, ઈ તને ખબર છે? ના મને નથી ખબર હો. હા તો બસ ને, વાતો જી છે. તો આ રહ્યું, આ તમે ઘરેનું પહેર્યું તો છે. હવે આ એ ખાવા પીવા વાયદું, ઓરી આ કાઢીને રોજ હાંજે હું અને વળી તે દી ભગવાનને કરવું ને એટલે ડોકમાં પડ્યું ને એટલે આ એટલું રહી ગયું. એવું છે? હા, બીજું બધું ચોરાઈ ગયું? સાપ પાટલો. અરે ચોર ને ગોઈતો કે નો ગોઈતો? હવે ચોરને રોહનિયા ગોતવો તો પડશે, જેમાં હાલશે જ નહીં. તે એમાં થોડું હાલે, આટલું ચોરી કરીને વિયો ગયો, કાલ તો કોઈક બીજું ચોરી કરી જાય તો હું તને શું કહું છું, હા? આપણે પોલીસ ફરિયાદ કરી તો? હા તે કરાય જ ને. પાયલ ભાભી તમે ઉપાધિ કરો માં, થોડાક બગાડવાનું થાય તો બગાડી નાખી, બાકી ચોર ને ગોતવાનો થાય જ છે. એને લોઢે લાકડી મૂકવાનું થતું નથી. નો મૂકી અને હું તમારી ભેગો છું. હા બસ, આમ તો મને એને સપોર્ટ કરજે, એટલે એને જઈને જાતો તો ક્યાં. હા એમ ગોતી લેવું, હા બસ, ગમે ત્યાંથી ઉપાડી લેવું અને હાથમાં આવી જાય ટાંટિયા ભાંગીને મૂકી દેવા છે. ટાટિયા ભાંગીને હાથમાં દઈ દેવાના, હાવ ઠાર માર નાખવાનો એને. પછી ટાંટિયા હમજ ન થવા જોઈએ એવા ભાંગી નાખ. ટાટિયા હાજા હશે તો ચોરી કરવા જાય ને. હા એમ. રોહન હમ હવે કાઈ વાંધો નહીં, જાજી વાતના ગાડા ભરાય બરોબર, અને આ હે ને આની પ્રોસેસ ચાલુ કરી દેવાની થાય છે. કાંઈ વાંધો નહીં, તમે ઉપાધિ કરો માં. હાલો હું જાઉં છું. હા વાંધો ન. પાયલ ભાભી ની વાત તો સાચી છે, આ ચોર ને ગમે એમ કરીને ગોતવો તો જોહે જ.
એમાં નહીં હાલે. હાલે લે લાલા આ બાજુ હું કે ભાભી આ અહીંયા જોવન બાપા જાતી હતી ઓલાન વાડીએ ક્યાં? સગન મગન વિભુદાસ ની વાડીએ ઓહો આવડું બધું નામ એ મરી ગયાનું નામ જ એવડું મોટું છે તો આપણે શું કરી કેની પાસે જોર આવી હોય છે? રામ જાણે ગજબ છે હો પણ આ જોવા વાળા જોવા વાળો તો ઠીક છે નામ રાખ્યું એને એવોર્ડ ન દેવો જોઈએ એકાદો સાચી વાત જાવું સાહેબ બેન દી આવી બનાવો છે એકાદો પણ હમણાં પૈસા નથી ખાલી થઈ ગયા તો પછી હું શું કહું હા તારે હે ને ખોટી જગ્યાએ આ લગ્ન થઈ ગયા કેમ ખોટી જગ્યાએ તે મારી યારે લગ્ન કર્યા હોત ને ખરેખર હે ને અને હેલિકોપ્ટરમાં બેહાડ ફેરવત એમ આ હાલીને તારે આવવું જ ન પડે આ મરી ગયા દેર થાસ પણ મનમાં આવે એવું બોલે એમ ભાભીની કાંઈ મર્યાદા નથી લે અને કાંઈ એમ હે ને નવી નવી જગ્યાએ હોટલોમાં ખવડાવત ને મોજ કરાવત ને હે હાવ જલસાવત તને પણ આ ક્યાંથી ભટકો આવ ખડિયા જેવો બાવળિયા એમ તો એ ખબર છે ને તારો ભાઈ થાય છે એમ કે મારો ભાઈ થાય એટલે જ કહું પણ તને શરમ ન આવી આને પાસ કરતા તે કેવી રીતે પાસ કર્યો તે એટલે હારો જ છે એમાં શું વાંધો છે અસલ મજાનો દેખાડો છે રૂપાળો છે મારી જેમ તાર સપના ઊંચા નથી મારા સપના ઊંચા જ હતા પણ હવે થવાનું હતું ઈ થઈ ગયું એક કામ કર છૂટા છેડા કરી નાખ મરી ગયા આ નહીં શું તારે આવો ના આવો છૂટા છેડા કર તારો કિસ્મત ખુલી જાય ભાભી હું કિસ્મત ખોલવાની 4.5 વર્ષનો દીકરો છે તું હેલિકોપ્ટર બેઠી એમ કે એવું બેહી જાય એમાં નસીબમાં હશે મારું પોતાનું લીધું છે કેદી નથી ખબર ના રે ના મને લાગતું વિદેશ હતી એવું લાગે એટલે એમ નહીં તે હેલિકોપ્ટર લીધું હા. ઈ ઓલું નથી ને સાતમ આઠમના મેળામાંથી આવે ઈ ચાવી વાળું આ ના ઓલું ઉડે ઈ આકાશમાં ઈ લીધું ઈ લીધું છે એ તો હમણાં ભાઈ રે પાર્ટી બહુ ઊંચામાં ને મોજમાં જ છે કા એટલે તો વાત છે પણ હવે તારા કિસ્મત ફૂટ્યા એમાં હું શું કરું બોલ બીજું બોલ હવે જવા દે હવે થાય છે હવે મારા નસીબી બીજું તો હે ને ન થવાની ગામમાં થાય છે અને હવે મને આ ગામ ઉપરથી એના મન ઉતરતું જાય છે કા આ ઓલા નથી તાર ભત્રીજાને સાયકલ લીધી થોડાક દી પહેલા હા ઈ સાયકલ કોક મરી ગયું નવી નવી ચોરી ગયું અને ઓલું વાસભાઈ ચોરી ગયું મારા હહરાનું અરે ભમરારો હમણાંનું આતંકવાદીનું ક્યાંય હારું નહીં થાય ને એનો નખો જ જાય એની પાળ પીટાઈ જાય ઈ તો વાત સાચી તારી પણ મારું સોરી ગયો છે હે તમારું ચોરાઈ ગયું તો મારો તો ઠેલો લઈ ગયો છે અંદર 3 લાખ રૂપિયા હતા અને બીજા નંબરમાં મારા જમીનના કાગળિયા હતા મારા પાસ ને બધા ડોક્યુમેન્ટ લઈ ગયો ભમરારો હું આ બેઠો એટલામાં તો ચોરી કરીને ભાગી ગયો કેમણો ગયો ઈ ખબર ન પડી ઈ મરી ગયા નખો દેનું હે ને કે હારું જ નથી થવાનું હાથ ભાવ નો થાય તું જોજે તો ખરી આ મારી દુઆ છે આ લાલા મોદીલાની દુઆ છે તું જોજે તો ખરી સાચી વાત છે લાલા તારી પણ કોણ જાણે ગામમાં કોણ નવો ચોર આવ્યો હોય છે આટલા વર્ષમાં એને ગામમાં મેં કોઈ ચોર જોયો નથી હો આ નવો ને તાજો ચોર લાગે તું તો પૈણી નવી આવી છો મારી ભાભી પણ એને હું તો આ જન્મ લીધો છે જન્મ આ લગી મેં કોઈ દી જોયો નથી આવો ચોર મરી ગયો ચોર એકવાર મારા હાથમાં આવ્યો ને લાલા આસુ બાપના આમ કાઈ કહું ભડાકે દઈ દે તું વાત કરે ને મને આમ ધનુર ઉપડે ધનુર કાને ક્યાં મળી જાય ને કટકા કરી નાખું એમ થઈ જાય મને પણ આપણે હવે એનું ડાસુ જોયું નથી એનો ઓળખવા કેમ તારા હાથમાં ક્યાંય આવી જાય ને તો મને સીધો ફોન કર અરે એસી સેકન્ડે ફોન કરું બાપના હમ મરી ગયા ને નિયન ઠાર નો મારી નાખું ને તો મારું નામ મે કાજલી નહીં 20 સેકન્ડ રહેવા દે 2 સેકન્ડમાં પહોંચી જાઉં અને જો હું જાઉં બરોબર ક્યાંય નજરે સળે ને તો મને તું હે ને તાત્કાલિક ફોન કર 108 આવે ને એમ આવું 108 ની જેમ જ તને બોલાવો જઈશે એક વારી પડી ગયો મને મરી ગયો ને તે નિયન્ય મારી નાખવો છે નિયન્ય ભલે 302 ના મર્ડરમાં જેલમાં વઈ જાવ પણ બીજી વાર એને ચોરી કરતા ભૂલવાડી દઉં હાલ હું જાઉં છું મારે મોડું થાય છે હા હા એવા ફફાણા મારું છું એવો ચોર ઉપર ખાર ચડે છે અને એવી બાહુબલી બનીને ચોરની વાટ જોઉં છું કે ચોર મળ્યો ને મુકા ભેગો એનું નાક તોડી નાખો એનું નાક ગાડી તો એલા બહુ સારી છે અમારી દીકરી મોંઘી છે હો ગાડી આ કોઈ દેખાતું નથી આટલા ભાઈ કેની ગાડી એ છે
એ દરવાજો ખુલ્લો બાપના મે ગાડી હાવ રેઠે રેઠી છે. સાવી નમરે આમાં બોલ, દરવાજો ખુલ્લો છે. હવે મારા એકલાથી તો ધક્કો લાગે નહીં. તો કોક ધક્કા મારવા વાળા જડી જાય ને તો આ ગાડી ઉપાડી લેવી એટલે આપણી પેઢી હે ને તરી જાય. કોઈ દેખાય છે? એ જુવાની આવ, અહીંયા આવો તો. એટલે આપને બોલાવે હે? હા, આપણે ને બોલાવે. અમે હા તમે અહીંયા આવો. શું કામ હશે આ બાપાને? બોલાવે, જાવું તો પડશે ને. આ બોલો બાપા. રામ રામ. રામ રામ. રામ. કયું ગામ? મગરવાડા. ઓહો, મગરવાડા. એમ શું કામ ધંધો કરો? નોકરી કરી છે બે ભાઈ. નોકરી કરો? શેમાં નોકરી કરો? ઓફિસમાં. બરાબર, તો પગાર સારો હોય છે ને? હા, છે ને 12,000 રૂપિયા. બે ના કે એક ના? એક ના. ઓહો, આ 12,000 માં તમારું ભેગું ન થાય હો. ઘટે એટલા વ્યાજવા લેવા પડે. ઓહો, વ્યાજે રૂપિયા લ્યો બસ. તઈ કાકા 12,000 માં ભેગું થાય પછી તમારે વ્યાજ જ લેવા પડે ને. તે શું કરવું? ઓહો, હાસી વાત છે. બીજો કઈ રસ્તો નથી અમારી પાસે. એમ? તઈ એક રસ્તો છે. શેનો રસ્તો? 12 કમાવા હોય તો. લે, 24 કમાવા મળતો હોય તો હારામાં હારું કહેવાય ને. એનાથી ઉત્તમ બીજું શું વધે? સાચી વાત છે. જો હું તમને શું કહું છું, બોલો ને. મારા ભેગા ભરતી થઈ જાવ. શેમાં? ખોજીમાં? ફોજમાં નહીં બાપા, તો પોલીસમાં? પોલીસમાં નહીં. પટાવાળામાં? એ એવા નાના નાના ધંધા નહીં, આપણી પાસે બહુ મોટો ધંધો છે. એમ? હા, ડાયરેક્ટ રાતો રાત તમે કરોડપતિ બોલો. આવો કયો ધંધો છે ડાયરેક્ટ કરોડપતિ થઈ જાય આપણે? ઈ તો વાત છે, ઈ ધંધો હું આસવીને બેઠો. લાગે મોટા શોરૂમ માં નોકરી કરવાનું કેતા લાગે. શોરૂમ માં નહીં, ઘરનો ધંધો, ઘરનો ધંધો. તો આપણે કરવો હોય તમારે ભેગો ધંધો. પછી થોડોક ભી જેવું છે એમાં. કેમ ભી એવું વધારે વજન ઉપાડવો પડે? વજન નથી ઉપાડવાનો, તો પણ થોડાક વાહ તમારા ખમે એમ છે. કાંઈ સમજાતું નથી. તમે ગોળ ગોળ વાતો કરો માં, ફેસ ટુ ફેસ કહી દો ને. જો હવે હું તમને શોખવટ થી વાત કરું. આ ગાડી પડી ને એ આપણે ઉપાડી લેવાની છે. કેમ કે આ ગાડી રહી ને 30-35 લાખ રૂપિયાની છે. આપણે વેચી નાખી, ભલે ને 15 લાખ આવતા હોય તોય 5-5 લાખ રૂપિયા તને ભાગમાં આવશે. એલા એવું છે? હા, તો હવે અમારે બેન શું કરવાનું? તમારે કાંઈ કરવાનું નથી. આ જેની ગાડી હોય અકલ મઠો હે, દરવાજો ખુલ્લો રાખીને વયો ગયો, હે પણ મૂળેમાં સાવી નથી, સમજ્યા? એટલે આપણે એક કામ કરી, તમે બે ધક્કો મારો, બરાબર? એટલે આઘે રેક જઈને પછી ક્યાંક સાવી વાળો જડે, સાવી બનાવીને પછી બેસી મારશું. એમ નહીં, તમને એક વાત કહું. હા, ધક્કો મારવાની કઈ જરૂર જ નથી. કા? અરે સાવી, મારા કરતા મોટા કારીગર લાગો છો તમે. મારી મોર ગાડીની પેલા તમે સાવી લઈને બેઠા છો. ડોહા, શું થયું ભાઈ? તો તારા મનમાં મરી ગયા? પણ શું છે પણ? મને એવું લાગે છે આખા ગામમાં તું જ ચોરીઓ કરતો લાગસ. આ ગાડી અમારા બાપની છે અને તારે ચોરીઓ કરવી છે એમ? તમારી છે? અને ખંખેર તો થોડો ખંખેર. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હલો મિત્રો, હું છું લાલો ભરવાડ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે, તમારે શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.